ફિશ મર્ચન્ટ એસોસિએશન નનપુરા સુરત દ્વારા આજરોજ 1 મિનિટનું મૌન પાડીને જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં શહીદ થઈ ગયેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। મારું નામ કલ્પેશ વિનોદભાઈ નવસારીવાલા ધી સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશનનો અધ્યક્ષ છું અને દક્ષિણ ગુજરાત ખાતે આ એક માછલીના જથ્થાબંધ હોલસેલની સૌથી મોટી માર્કેટ આવી છે અને ઘણા વેપારીઓ અહીંયા માછલી વેચીને ગુજરાન કરે છે। હવે આ પહેલગામની અંદર જે કાયરાનો હુમલો થયો છે આતંકવાદીઓ મારફત જે નિર્દોષ નિહત્તા નાગરિકોને બિચારાઓએ જે હુમલો કરીને શહીદ કર્યા છે એના વિરોધમાં અમારા વેપારી વર્ગ તરફથી સખત અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ। અમારા અહીંયા તમામ વેપારીઓ જોડાયા છે, માછલીના જે કંઈ પણ વેપારી વર્ગ છે એ તમામ જોડાયા છે અને આ જોડાવાનું એક જ મુખ્ય કારણ છે કે આપણા દેશના વડાપ્રધાનશ્રીને અમે એક સંદેશો પાઠવવા માંગીએ છીએ કે સાહેબ દેશ હિતમાં જે કંઈ પણ તમારે કાર્યવાહી કરવી હોય એ કરો અને તમારી સાથે અમારો તમામ વેપારી વર્ગ સાથે છે। મારું નામ વિક્રમ ગાર છે અને હું એડવોકેટ છું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નોકરી છું અને માછી સમાજથી જોડાયેલો છું। 22/4/2025ના રોજ જે આતંકવાદી હુમલો થયો છે એ ખરેખર નિંદનીય છે। આપણા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી જે ટુરિસ્ટો ફરવા ગયા છે જે બિનહત્તા હતા તેના પર એ લોકો હુમલો કરીને હું સાબિત કરવા માગે, એ લોકો મર્દ છે એવું સાબિત કરવા માંગે છે। ખરેખર મર્દ હોય તો આપણા આર્મી સાથે ઝઘડો કરીને બતાવે, લડાઈ કરીને બતાવે, હુમલો કરીને બતાવે તો આપણી આર્મી એમને ધર્મ પણ બતાવશે અને આપણે એને ગોળીનો જવાબ પણ આપી શકશે। જાતિ પૂછીને મારે, ધર્મ પૂછીને કાંઈ તમારી મર્દાનગી છે। અને પાકિસ્તાનના જે આઈએસના સપોર્ટથી જે પાકિસ્તાનીના આઈએસના સપોર્ટથી જે આતંકવાદીઓ જે આટલા બધા ફોર્સમાં આવીને જે આપણા હિન્દુઓ પર જે અત્યાચાર કર્યો છે, આટલા 26 જેટલા મૃત્યુ થઈ ગયા છે નિર્દોષ નાગરિકોના, જેમાં આપણા સુરતના શૈલેષભાઈનું પણ ખૂબ ગંભીર રીતે મૃત્યુ થયું છે, એ બહુ નિંદનીય છે। સરકારને શું રજૂઆત છે, કેવી રીતે પગલાં લેવા જોઈએ? સરકારે જે હમણાં જે પગલાં લીધા છે, જે 1960ની જે સિંધુ સમિતિ હતી તેને રદ કરીને બહુ મોટું સારામાં સારું કાર્ય કર્યું છે। એ પાણી જો બંધ કરીને એટમ બંધ કરતાં પણ વધારે એની અસર થશે, એની અસર થતાં વાર લાગશે પણ એની એટમ બંધ કરતાં પણ વધારે અસર થશે।